શિક્ષકોની ભરતી માટે 2024માં જિલ્લા પ્રમાણે ગણતરી આ પ્રમાણે છે. અમદાવાદ જિલ્લામાં શાળાની સંખ્યા 686 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 422 છે. વડોદરા જિલ્લામાં શાળાની સંખ્યા 1050 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 471 છે. રાજકોટ જિલ્લામાં શાળાની સંખ્યા 850 છે, જેમાં ખાલી જગ્યા શિક્ષકોની 721 છે. સુરત જિલ્લામાં શાળાની સંખ્યા 899 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 182 છે. ખેડા જિલ્લામાં શાળાની સંખ્યા 1350 છે, જેમાં ખાલી જગ્યા 362 છે. આણંદ જિલ્લામાં શાળાની સંખ્યા 992 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 294 છે. પંચમહાલ જિલ્લામાં શાળાની સંખ્યા 1383 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 838 છે. દાહોદ જિલ્લામાં શાળાની સંખ્યા 1645 છે, જેમાં ખાલી જગ્યા શિક્ષકોની 1593 છે. સાબરકાંઠા જિલ્લામાં શાળાની સંખ્યા 1162 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 115 છે. જૂનાગઢ જિલ્લામાં શાળાની સંખ્યા 716 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 189 છે. પોરબંદર જિલ્લામાં શાળાની સંખ્યા 309 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 361 છે. મહેસાણા જિલ્લામાં શાળાની સંખ્યા 982 છે, જેમાં ખાલી જગ્યા 119 છે. પાટણ જિલ્લામાં શાળાની સંખ્યા 792 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 259 છે. ભાવનગર જિલ્લામાં શાળાની સંખ્યા 920 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 1288 છે. જામનગર જિલ્લામાં શાળાની સંખ્યા 665 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 770 છે. અમરેલી જિલ્લામાં શાળાની સંખ્યા 759 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 1232 છે. કચ્છ જિલ્લામાં શાળાની સંખ્યા 1666 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 3133 છે. ભરૂચ જિલ્લામાં શાળાની સંખ્યા 877 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 853 છે. નર્મદા જિલ્લામાં શાળાની સંખ્યા 680 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 731 છે. વલસાડ જિલ્લામાં શાળાની સંખ્યા 954 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 182 છે. નવસારી જિલ્લામાં શાળાની સંખ્યા 655 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 15 છે. બનાસકાંઠા જિલ્લામાં શાળાની સંખ્યા 2346 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 1441 છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાની સંખ્યા 853 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 640 છે. ગાંધીનગર જિલ્લામાં શાળાની સંખ્યા 566 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 108 છે. ડાંગ જિલ્લામાં શાળાની સંખ્યા 378 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 152 છે. તાપી જિલ્લામાં શાળાની સંખ્યા 797 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 122 છે. અરવલ્લી જિલ્લામાં શાળાની સંખ્યા 1195 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 135 છે. ગીર સોમનાથ જિલ્લામાં શાળાની સંખ્યા 546 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 488 છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાળાની સંખ્યા 587 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 875 છે. મહીસાગર જિલ્લામાં શાળાની સંખ્યા 1191 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 231 છે. મોરબી જિલ્લામાં શાળાની સંખ્યા 584 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 653 છે. બોટાદ જિલ્લામાં શાળાની સંખ્યા 225 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 440 છે. છોટા ઉદેપુર જિલ્લામાં શાળાની સંખ્યા 1210 છે, જેમાં શિક્ષકોની ખાલી જગ્યા 1051 છે.